કેમ છે મિત્રો? જય માતાજી, જય મુસાફિર. આજ તો અમે ખેતર ગયા હતા, ખેતરથી જે આવ્યા છીએ અને માનવી લાપસી બનાવી છે ને તે અમે લાપસી ખાઈએ છીએ. જો લાપસી બનાવીશ માનવી તો લાપસી ખાવા બેસી ગયા છીએ. કેમ કે ખેતર ગયા હતા તો બહુ ભૂખ લાગી હતી એમ. અને આજ તો સવારનો વિડીયો અપલોડ નથી કર્યો કેમ કે હમણાં અમે કપાસ વીણીએ છીએ. અમારા માનવી બેન આજ ઘેરે હતા, માનવી ધ્રુવ બેન. માનવી બેન તમે શું કરો છો? જમું છું. હું જમવામાં જમો છો ત્યારનું? લાપસી. માની બેનમાં લાપસી ને મોબાઈલ જોતા જાય છે અને લાપસી જમે છે અને રોટલી ને શાક ને એવું ખાય છે. શાક શેનું છે માન્યું? સેવ. તે એકલી એકલી શું ખાસ બધાને દે? બધાને ખાવું તો અહીંયા આવવું પડે. હે અહીંયા તાર કોણ લેવા આવે? બધા. મારી મામી બેન કપાસ વીણવા આવ્યા હતા પણ ઘડી કાલે તો થાકી ગયા કે ન આવ્યા. તમે ઘેરે રહી જાઓ તો અમે જઈએ. અમારા માની બેને રસોઈ બનાવીશ. માની બેન તમે રસોઈમાં શું જ બનાવશું? ઓળો. આજે અમારા માનવી બેનના છે ને રસોઈ બનાવવાના છે. રીંગણાનો ઓળો કરવાનો છે અને બાજરાનો રોટલો કરવાનો છે. હે બેન, આજ તમે રીંગણાનો ઓળો કરશો અને બાજરાનો રોટલો કરશો તો કેવો કરશો? અમે મસ્તીનો. અમારા માનવી બેન ઓળો કેવો કરશે બાજરાનો રોટલો કરશે તમે કોમેન્ટ કરીને બતાવજો. મારી માનવી બેનના આજ બાજરાનો રોટલો ઘડાવવો છે અને રીંગણાનો ઓળો કરશે એમ. તમે કોમેન્ટ કરજો માનવી બેનના જે મારો ઓળો કરવાના છે એમ. સારો કરશો કે કોઈ ખાહે કે નહીં ખાય? બધાય ખાય. ખાહે ને તો સારું લે. અમારી માનવી બેન બધા ખાહે ને એવા ઓળો બનાવવાનો છે. સારું આપણે છે ને કોમેન્ટ કરીને બતાવજો કે મારી માનવી બેન ઓળો કેવો કરશે એમ.